સુરત શહેરમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે એક મોટી સફળતા મેળવી છે। વીમા પોલિસીના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કરી પોલીસે 3 રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી એક મહિલાને આ ઠગ ટોળકીએ પોતાની જાળમાં ફસાવી હતી। આરોપીઓએ મહિલાને વીમા પોલિસીના ઊંચા વળતર અને વિવિધ લલચામણી વાતોમાં ભેરવી હતી। વિશ્વાસમાં આવી ગયેલી મહિલા પાસેથી આ ટોળકીએ અલગ અલગ બહાને કુલ 11 લાખ રૂપિયા પડાવી લીધા હતા। છેતરાયા હોવાનો અહેસાસ થતાં મહિલાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી। તપાસના તાર છેક દેશની રાજધાની દિલ્હી અને પ્રવાસન ધામ ગોવા સુધી લંબાયા હતા। પોલીસે અલગ અલગ ટીમો બનાવી દરોડા પાડ્યા હતા અને છેતરપિંડીમાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વીમા કંપનીના નામે ખોટી ઓળખ આપીને જે કમ્પ્લેનન્ટ છે એમની સાથે છેતરપિંડી કરનાર 3 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યું છે। એમાં જે ફરિયાદી છે એમની સાથે 11 લાખની છેતરપિંડી થઈ હતી અને એ લોકો એમ કીધું કે તમારી જે જૂની પોલિસી છે એના રૂપિયા તમને પરત આપવા માટે તમને ચાર્જ ચૂકવવું પડશે અને ચાર્જના બહાને એ લોકોએ 11 લાખ રૂપિયા જેટલા લઈ લીધા હતા। 11 લાખમાંથી આશરે 3.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ ગોવાનું અકાઉન્ટ આવતું હતું અને ગોવા જઈને અકાઉન્ટ હોલ્ડરથી પૂછપરછ કરીને અન્ય 2 આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યું છે જેનું નામ ધરમરાજ પાસવાન અને મુજાહિદ કમલ કરીને છે।